બે મિત્રો એક સાથે રમતા રમતા મોટા થયા. ભણવામાં પણ તેઓ આગળ રહેતા હતા. એક મિત્ર શ્રીમંત ઘરનો હતો. તે છૂટા હાથે પૈસા વાપરતો હતો. બીજો મિત્ર ગરીબ હતો, પરંતુ સંસ્કારવાન કુટુંબનો હતો. તે હંમેશા સમજી વિચારીને કરકસરપૂર્વક ખર્ચ કરતો. ધનવાન મિત્ર પૈસા ખર્ચતી વખતે પોતાના મિત્રને સાથે રાખતો હતો અને તેને પણ પૈસા વાપરવાનું કહેતો. મિત્રે તેની એ વાત ના માની. તે મિત્રને પણ સમજાવતો કે તારી પાસે ભલે અઢળક પૈસા હોય, પરંતુ તારે વિચાર કર્યા વગર ખોટો ખર્ચ ન કરવો જોઈએ. થોડા સમય પછી તેઓ વિખૂટા પડ્યા. ગરીબ મિત્રે શિક્ષકની નોકરી લઈ લીધી, જ્યારે ધનવાન મિત્રે વેપારમાં મૂડી રોકીને પોતાનો અલગ ધંધો શરૂ કર્યો. 10 વર્ષ પછી એક દવાખાનામાં તેમની આકસ્મિક મુલાકાત થઈ ગઈ. વ્યસનોના કારણે ધનવાન મિત્રનું બધું જ ધન ખર્ચાઈ ગયું હતું અને તેને હૃદયરોગ થઈ જવાના કારણે ઈલાજ માટે વારંવાર દવાખાનામાં દાખલ થવું પડતું હતું. બીજી બાજુ તેનો મિત્ર હવે એક વિદ્યાલયમાં આચાર્ય બની ગયો હતો. પતિ પત્ની તથા તેમનું એક પુત્ર ઓછા ખર્ચમાં નિર્વાહ કરતા હતા. તેઓ આનંદ પ્રમોદથી જીવન જીવતા હતા. બંને એકબીજાની પરિસ્થિતિ સાંભળી ધનવાન મિત્રની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેણે કહ્યું કે મિત્ર, જો મેં તારું કહ્યું માન્યું હોત તો આજે મારી આ સ્થિતિ ના હોત. ખોટા ખર્ચ કરવાની મારી કુટેવે મારી આવી દુર્દશા કરી છે. બીજા મિત્રે સહાનુભૂતિ દાખવીને બની શકે તેટલી મદદ કરી. તેને નવેસરથી જીવન જીવવા યોગ્ય માણસ બનાવ્યો. દરેક માણસે મિત્રની સાચી સલાહ અવશ્ય માનવી જોઈએ.